ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે દિગ્ગજ, એવા નેતાઓને અમે પૂછી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા પર જ્યારે 5/7/2025 રોજ એક સામાન્ય ગ્લાસ બાબતે 307 જેવી ગંભીર કલમો લગાવી અને છેલ્લા 2 મહિનાથી એ લોકો જેલમાં છે, ત્યારે આ જ નર્મદા જિલ્લામાં ચૈતરભાઈને એફઆઈઆર કર્યા પછી ઘણી બધી એવી ઘટનાઓ અહીંયા ગાડી અમારા નજરે પડી છે. આજે ડેડિયાપાડામાં વિપુલભાઈ લીંબચિયા, જેઓને 31/7/2025 રોજ પરાઈ દ્વારા એમની પર હુમલો કરવામાં આવે છે, તો તેવા લોકોને ફક્ત 24 કલાકમાં જ જામીન મળી જાય છે. એવી જ રીતે રાજપીપળામાં ધર્મેન્દ્રભાઈ માછી, જેઓને 18/7/2025 રોજ એમને પેવર બ્લોક દ્વારા એમને માથાના ભાગે મારવામાં આવે છે, એમને 8 ટાંકા આવે છે, પણ તેવા આરોપીઓને પણ ફક્ત 24 કલાકમાં જ એમને જામીન મળી જાય છે. એવા જ પ્રવીણભાઈ બારિયા, જેઓ તિલકવાડાના છે, એમની પર 5/8/2025 રોજ એમની પર દાતરડા વડે હુમલો કરવામાં આવે છે, તો તેવા આરોપીઓને પણ ફક્ત ને ફક્ત મામલતદારમાં 24 કલાકમાં એમને જામીન આપવામાં આવે છે. એવી ઘણી બધી ઘટનાઓ અમારી સામે આવી છે. તો નર્મદા જિલ્લાના જે એસપી, જેમની બદલી થઈ ગઈ છે પ્રશાંત સુંબે, અને જે ડીવાયએસપી, જેમની પણ બદલી થઈ ગઈ છે, પ્રાંત અધિકારી ડેડિયાપાડા, જેમને પણ બઢતી આપી અને જેમને જિલ્લા વિકાસ અધિકારી બનાવ્યા છે, તો એવા તમામ અધિકારીઓને અમે અહીંયા ગાડી આ જાહેર મંચ પરથી કહેવા માંગીએ છીએ કે તમે ફક્ત ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ નર્મદા જિલ્લામાં શું બે કાયદા છે ભાઈ? આ નર્મદા જિલ્લામાં જે ડેડિયાપાડામાં ઘટના થઈ, તિલકવાડામાં ઘટના થઈ, રાજપીપળામાં ઘટના થઈ, એવી અનેકો ઘટના આ ચૈતરભાઈના એક સામાન્ય ગ્લાસમાં જે તમે 307ની કલમ લગાવી છે, તો એ ના કરતા પણ આ ગંભીર ગુનાઓ છે. એક વ્યક્તિને પરાઈ મારી દેવામાં આવે છે, બીજા વ્યક્તિને દાતરડાથી હુમલો કરવામાં આવે છે, ત્રીજા વ્યક્તિને પેવર બ્લોકથી 8 ટાંકા આવી જાય છે, પણ તેમ છતાં એમની પર 307 જેવી ગંભીર કલમ લગાવવામાં આવતી નથી અને તેવા લોકો 24 કલાકમાં છૂટી જાય છે. અને ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના ઈશારે જે ડબલ એન્જિનની સરકાર કહેવાય છે, અને આ એસપી જે પ્રશાંત સુંબે છે, અને જે આ રાજપીપળા પોલીસ સ્ટેશન હોય, આમલેથા પોલીસ સ્ટેશન હોય, તિલકવાડા પોલીસ સ્ટેશન હોય કે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન હોય કે સાગબારા પોલીસ સ્ટેશન હોય, આ તમામ ઘટનાઓ ત્યારબાદ ઘણી બધી ઘટનાઓ થઈ છે એટલી ગંભીર, તેમ છતાં ત્યાં ગાડી 307 જેવી ગંભીર કલમો લગાવવામાં નથી આવી અને તેવા લોકોને 24 કલાકમાં જામીન આપી દે છે. પણ ધારાસભ્ય જે જનપ્રતિનિધિ છે, એમને આજે 2 મહિનાથી પણ આજે હાઈકોર્ટના દરવાજા ખટખટાવે છે. ત્યાં ગાડી તારીખ પર તારીખનો સિલસિલો છે. તો અમે અહીંયા એસપી જેઓ ખાસ બદલાઈ ગયા છે અને જે અહીંયા દરેક ટાઉનના પીએસઆઈ છે, એમને અમે પૂછવા માંગીએ છીએ કે ભાઈ, કાયદો શું નર્મદા જિલ્લામાં 2 છે? એક ગ્લાસ મારવાથી 307 લાગી જતી હોય તો બીજા લોકોને ટાંકા આવે છે, એટલા ગંભીર ઈજાઓ થાય છે, શું એમની પર કોઈ પણ જાતનો કોઈ એક્શન નહીં? ફક્ત ધારાસભ્ય શું સમાજ માટે અને દરેક લોકો માટે અવાજ બને છે, એ માટે તમે આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે એમને 307ના કેસમાં તમે એમને આરોપી બનાવી આજે 2 મહિનાથી એમને જેલમાં ગૂંધી રાખ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું સાબિત કરવા માંગે છે ચૈતરભાઈને જેલમાં મૂકીને? એ સમગ્ર આદિવાસી સમાજ તેમજ સર્વ સમાજ આ બાબતે પ્રશ્નાર્થ ચિહ્ન તમને પૂછી રહ્યું છે. આજે કોઈ પણ જાતના પ્રશાસન દ્વારા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં નથી આવતા, અને જે આરોપીઓ છે એ ખુલ્લેઆમ અત્યારે ફરી રહ્યા છે 24 કલાક છૂટીને, જ્યારે જે કોઈ આરોપી જ નથી, જેમની પર કોઈ જાતના પુરાવા નથી, તે આજે 2 મહિનાથી આજે એક ધારાસભ્ય થઈને પણ આજે જેલમાં છે. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ.